રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરતા સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 39.41 કરોડ રૂપિયાની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે। આ કેસમાં અમદાવાદથી 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દેશના 15થી વધુ રાજ્યોમાં 59થી વધુ સાયબર ફ્રોડ આચર્યા હતા। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેલના આધારે આ ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી। આરોપીના મોબાઈલ અને બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન 11થી વધુ બેંક ખાતા તથા અનેક સિમ કાર્ડનો ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો થયો। પ્રાથમિક અંદાજ મુજબ આ ગેંગ દ્વારા કુલ 39,41,26,382 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ દ્વારા લોકોના સંપર્ક કરી તેમને વિવિધ લાલચ આપી છેતરતા હતા। ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ, યુપીઆઈ ફ્રોડ, ટ્રેડિંગ ફ્રોડ અને પાર્ટ ટાઈમ જોબના નામે નાગરિકોના વિશ્વાસમાં લઈ રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા। ત્યારબાદ રકમ અલગ અલગ બેંક ખાતાઓમાં ફેરવી દેતા અને ટ્રેસ ટાળવા અને નવા મોબાઈલ નંબર અને એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા। તપાસમાં બહાર આવ્યું કે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત સહિત કુલ 15થી વધુ રાજ્યોમાં ગેંગ સક્રિય હતી। અનેક પીડિતોએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી KLN રાવ સર અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રોહન આનંદ સાહેબની સતત સૂચના અને માર્ગદર્શન હોય છે કે મ્યુલ એકાઉન્ટ્સ જે અત્યારે ભાડે જે આરોપીઓ આપતા હોય એની ઉપર સઘન કામગીરી કરવામાં આવે એ અંગે જે એક ચોક્કસ બાતમીના આધારે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા। અને જે આ 2 આરોપીઓ છે એને ટોટલ 11થી વધુ એકાઉન્ટ છે એ મ્યુલ એકાઉન્ટ તરીકે આપેલા છે, જેમાં 59 એટલે કે 59થી વધુ સાયબર ક્રાઇમના ગુના ઓનલાઈન એમાં રજીસ્ટર થયેલા છે અને ટોટલ જે ફ્રોડ છે એ 39.41 કરોડ એટલે 39.41 કરોડ જેટલો છે। અલગ અલગ રાજ્યની એસીકે છે, જેમાં કર્ણાટક, હરિયાણા, દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોની પણ એસીકે છે આમાં સામેલ છે। જે આ 2 આરોપીઓ છે એમાં એક આરોપી છે અમિત મહેન્દ્રભાઈ ગંગેરા અને બીજા છે એ રીતેશ કુમાર ભોગીલાલ પટેલ, બંને અમદાવાદના રહેવાસી છે। અને અમિત મહેન્દ્રભાઈ ગંગેરા છે એ પોતે સલૂનનો ધંધો ચલાવતા હતા અને રીતેશ કુમાર ભોગીલાલ પટેલ એમના કસ્ટમર હતા અને એમના દ્વારા જ એમને આ જે સમગ્ર મ્યુલ એકાઉન્ટ્સનો જે નેટવર્ક છે એમાં સામેલ કરવામાં આવેલા હતા। આમાં અગત્યની બાબત એ છે કે જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ બંનેને રોકડ રૂપિયા જે એમણે ચેકથી વિથડ્રોલ કરેલા હતા એ સાથે એમને પકડવામાં આવ્યા છે। અને એટલે એ ખૂબ જ ગંભીર બાબત છે કે જ્યારે પણ આપને પૈસાની જરૂરિયાત હોય, આર્થિક ભીસમાં હોય, ત્યારે લોકો આ રીતે આપને લોભ લાલચ આપી અને મ્યુલ એકાઉન્ટ્સ ના નેટવર્ક સાથે જોડતા હોય છે। લોકોને ક્યારેક ખ્યાલ પણ નથી હોતો, પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત છે। એટલે આપના માધ્યમથી લોકોને એ પણ સાવચેત કરવા માંગીએ છીએ કે ક્યારેય પણ પોતાનું જે એકાઉન્ટ છે, સિમ કાર્ડ છે, એ કોઈને પણ ભાડે આપવામાં ન આવે। આપને ખ્યાલ નથી કે આપનું જે એકાઉન્ટ છે અથવા તો સિમ કાર્ડ છે એનો મોટા પાયે જે નેટવર્ક્સ ચાલે છે સાયબર ફ્રોડના એમાં એનો ઉપયોગ થઈ શકે છે। જો આવું કોઈ પણ એજન્ટ પણ આપને એપ્રોચ કરે છે તો તાત્કાલિક આપને પોલીસમાં પણ જાણ કરવી જોઈએ અને આપની સાથે આવું કોઈ ફ્રોડ બને છે તો તાત્કાલિક 1930માં કોલ કરી અને આપ પોલીસની મદદ પણ મેળવી શકો છો। આજે બંને આરોપીઓ પકડ્યા છે એનું આગળનું નેટવર્ક છે એ પણ તપાસ એમાં ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।